નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણી ચેનલનું નામ છે ખેતીની વાત. જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને, જેથી કરીને જલ્દીમાં જલ્દી જે આપણી માહિતી અહીંયાથી અમે અપલોડ કરીએ છીએ એ તમારા સુધી પહોંચી શકે. અને આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આ વિડીયો જે છે એને શેર કરી દેજો, જેથી કરીને આ જે માહિતી છે એ અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી નીવડતી રહે. ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે વાત કરવાની છે એ છે કપાસના પાકની. કે અત્યારે એક મોટા વરસાદ પછી, એટલે કે હજે જ્યારે વરસાદ ચાલુ છે ત્યારે ખેડૂત મિત્રો કેવા પ્રકારની અત્યારે કપાસની અંદર સ્થિતિ થઈ છે અને એની અંદર કેવા પ્રકારની આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ, જેથી કરીને આપણો જે કપાસ છે પીળા પડી જવાનો પ્રશ્ન આવ્યો છે, ક્યાંય ને ક્યાંય ફાલ ખરી જવાનો પ્રશ્ન આવ્યો છે અને અનેક પ્રશ્નો અત્યારે જે છે આપણા કપાસના પાકની અંદર વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂત મિત્રો, આપણે જે છે કપાસના પાકની અંદર તો અત્યારે નીચેથી જો આપણે કાંઈ ખાતર આપવાનું હોય તો અમારા સુધી ઘણી બધી અત્યારે પૂછપરછ આવી રહી છે કે અત્યારે નીચેથી કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ, જેથી કરીને જલ્દીમાં જલ્દી આપણા કપાસની અંદર રિકવરી આવે, નવા ફ્લાવરિંગ ચાલુ થાય અને ક્યાંય ને ક્યાંય જે છે આપણો પીળો પડતો કપાસ કે સુકાઈ જતો કપાસ કે બગડી જતો કપાસનો ઘેરો હોય તો ક્યાંય ને ક્યાંય આપણે એને અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, જે નીચેથી પહેલા ખાતરની વાત કરીએ તો અત્યારે આ ચાલે એવું ખાતર હોય તો એ છે 20-20-0-13 અથવા 20-20-0-13 ન લેવું હોય તો આપણે 12-32-16 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ પણ ન લેવું હોય તો SSP સિંગલ સુપર ફોસ્ફેટ આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જો સૌથી સારામાં સારું ને જલ્દી રિઝલ્ટ લેવું હોય તો 1 વીઘા દીઠ 10 થી 12 કિલો લેખે એમોનિયમ સલ્ફેટ લઈ અને એમની સાથે આપણે ઝીંક ડબલની જે વારંવાર આપણે જે ખેડૂત મિત્રો તમને ભલામણ કરી રહ્યા છીએ એની અંદર ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર લગભગ સૂક્ષ્મ તત્વો અને ગૌણ તત્વો બંનેનો જેની અંદર સમન્વય આવે છે અને જે આપણે અન્ય ખાતર લઈશું એટલે કે છે 20-20-0-13 છે, 12-32-16 છે અથવા તો SSP છે, એની અંદર મુખ્ય તત્વો પણ આવી જતા હોય છે. એટલે ટોટલ જાતના આપણે જો એને તત્વો અત્યારે જે છે આપણા કપાસને આપશું તો જલ્દીમાં જલ્દી આપણે રિકવરી લઈ શકશું અથવા તો આપણો કપાસનો ઘેરો જે છે એ બગડતો આપણે એને અટકાવી શકીશું. જો આવી પ્રકારે જે આ મિશ્રણ કરી અને જો આપવામાં આવે નીચેથી ખાતર તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ઝીંક ડબલની ભલામણ એટલા માટે છે કે એની અંદર ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો બેયનો સમન્વય આવે છે. એટલે ટોટલ જાતના લગભગ જેની અંદર તત્વો આવી જાય છે તો આનાથી કપાસની અંદર વધારેમાં વધારે રિકવરી ઝડપી આવવાના ચાન્સ વધારે રહે છે અને એને 1 વીઘા દીઠ 3 કિલોથી લઈને 5 કિલો સુધી આપણે મિક્સ કરી કોઈ પણ ખાતર સાથે અને આને આપી શકીએ છીએ. ઘણી બધી વાર અમારા વિડીયોની અંદર આપણે આમની ભલામણ કરી છે, પણ જ્યારે ખાસ આવી પરિસ્થિતિની ઉત્પાદન થઈ છે જ્યારે કપાસના પાકની અંદર ત્યારે આ પ્રોડક્ટ આપવી ખૂબ જ જરૂરી હોય છે. હવે જો ઉપરથી સ્પ્રે કરવો હોય, જ્યારે પણ વરસાદ રહી જશે, ખરાડ થશે, વરાપ નીકળશે ત્યારે જ્યારે સ્પ્રે આપણે કરવા છે તો ખેડૂત મિત્રો એને ઉપરથી PMS એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર જે મેગ્નેશિયમ ગ્રેડવાળો જે ગ્રેડ આવતો હોય એને જો છંટકાવ અને નીચેથી પણ આપણે જે ઝીંક ડબલની વાત કરી એની અંદર પણ મેગ્નેશિયમ આવી જાય છે તો ખેડૂત મિત્રો મેગ્નેશિયમ વાળું ખાતર અત્યારે આપવું ખૂબ જ જરૂરી હોય છે. તો પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એક પંપે પ્રતિ પંપે 100 ગ્રામ નાખી અને આપણે છંટકાવ કરીએ તો ક્યાંય ને ક્યાંય સારા આપણને રિઝલ્ટો એની અંદર મળે છે. પીળાશ કપાસ પીળો પડતો હોય, ફ્લાવરિંગ ખરી જતું હોય અથવા તો સુકારાનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો અત્યારે અલગ અલગ ખેડૂતોના અલગ અલગ આપણા એરિયા પ્રમાણે આવી રહ્યા છે તો આવા પ્રકારનો જો ઉપરથી સ્પ્રે લેશું તો ખૂબ સારા રિઝલ્ટો મળશે. જો PMS ઉપરથી આપી દઈએ અને ફૂગનાશકનો સ્પ્રે કરવો હોય તો અત્યારે જે સ્પ્રે કર્યા જેવો છે એ છે વિલોવુડ કંપનીનું વેલ એક્સ્ટ્રા, જેની અંદર વેલિડામાઇસિન અને હેક્ઝાકોનાઝોલ આ પ્રતિ પંપ 40 થી 50 ml રાખી અને એમની સાથે ટેબુ સલ્ફર એટલે કે ટેબુકોનાઝોલ અને સલ્ફર બંને જેની અંદર મિક્સ આવે છે એ પ્રતિ પંપ 50 ગ્રામ રાખી અને જો છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો આની અંદર આપણે મેળવી શકીશું. ઘણા બધા ફૂગનાશકો છે માર્કેટની અંદર, ઘણા બધા પ્રકારના જે છે કન્ટેનો છે એ આ સિઝનની અંદર આ અત્યારની પરિસ્થિતિની અંદર કપાસના પાકને આપણે આપી શકતા હોય છે, પણ જેના અમને રિઝલ્ટો મળેલા છે, જેની અંદર પરિણામો મળેલા હોય છે આગામી સમયની અંદર, એની અમે અહીંથી ભલામણ કરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. આ વેલ એક્સ્ટ્રા
અને ટેબુ સલ્ફર આનો આપણે આગળ ઘણી બધી વાર આપણે ખેડૂત મિત્રોને આગ્રહ કરી ચૂક્યા છીએ અને જે કપાસના ઘેરાની અંદર આનો છંટકાવ થઈ ગયેલો હોય છે એની અંદર ક્યાંય ને ક્યાંય પણ આપણને સારા પરિણામો જોવા મળેલા છે અને અત્યારે કાંઈક જો સ્થિતિ સારી હોય, કાંઈક કપાસની સારી સ્થિતિ હોય તો આવા ફૂગનાશકો વાપરેલા હોય, સારા ગ્રેડાઓ વાપરેલા હોય તો ક્યાંય ને ક્યાંય અત્યારે આપણને તફાવત જોવા મળતો હોય છે. ખેડૂત મિત્રો, આપણે હવે જે છે મગફળીની વાત કરીએ તો મગફળીને તો હવે ઉપાડવાનો જ સમય થઈ ગયો છે એટલે લગભગ હવે જેવી વરાપ મળે એટલે આપણે ખેડૂત મિત્રોને મગફળી તો કાઢી જ નાખવાની છે. ઘણી બધી નુકસાની છે આ વરસાદથી એ પણ આપણે જાણીએ છીએ, પણ હવે જે મગફળીના પાકની વાત જે છે એ હવે વાત પૂરી થઈ ગઈ છે, એ આપણે લઈ જ લેવાની છે. અને હવે જે છે રવિ પાકની વાત આવે છે તો રવિ પાકની અંદર આપણે જીરું હોય, ધાણા હોય, ધાણી હોય, ચણા હોય, ઘઉં હોય, આવા ઘણા બધા પાકોની અંદર જે પ્રકારના બિયારણો અને એ બિયારણોને જેવા પ્રકારની બીજ માવજત એટલે કે સીડ્સ ટ્રીટમેન્ટ આપવાની હોય છે એની માહિતી લઈને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવશું. ત્યાં સુધી રજા આપશો અને આપણી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી અને અમારો મોબાઈલ નંબર છે 9925505742. કાંઈ પણ પ્રશ્ન હોય તો અમે તમને આ નંબર ઉપર તમે અમને મેસેજ પણ કરી શકો છો વોટ્સએપ દ્વારા અને અમને કોલ કરીને પણ આપનો પ્રશ્ન જે છે રજૂ કરી શકો છો અને અમારા અનુભવ પ્રમાણે અમે એમનો જે છે સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજની વાતમાં રજા આપશો. જય જવાન, જય કિસાન.